ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આગળના વિડીયોમાં આપણે સ્ટ્રિંગ ફંક્શન જોયા, પછી બીજા ઘણા ફંક્શન જોયા. આજે આપણે બીજા બાકીના ફંક્શન જોઈશું, રોમન અને અરેબિક અંક માટેના વિધેયો. કે આપણે રોમન અંક છે એમાં ફેરવવું હોય, અથવા તો કે અરેબિકમાંથી આપણા સિમ્પલ અંક હોય એમાં ફેરવવું હોય, એના માટેનું ફંક્શન પહેલાં જોઈએ. તો કે રોમન વિધેય આપેલી સંખ્યાને રોમન અંકમાં ફેરવે છે. તેની વાક્ય રચના નંબર અને મોડ છે. અહીં એ નોંધ કરો કે 0થી 3999ની સંખ્યા જ રોમન અંકમાં રજૂ કરી શકાય છે. એટલે રોમન ફંક્શન છે એ શું કરશે, તો કે એના ફંક્શનમાં તમે દાખલા તરીકે 125 નાખશો તો એને રોમન અંકમાં ફેરવીને આપશે. તો કે એનો જવાબ શું આવશે, તો કે CXXV. બરાબર. અને અરેબિક છે એ એનું ઉલટું છે. તો અરેબિક વિધેયમાં તમે રોમન અંક નાખશો તો એ શું કરશે, તે સાદા સંખ્યામાં આપણે રિટર્ન કરે છે. એટલે કે રોમન અંકથી અરેબિક છે એ ફંક્શન અલગ છે. તે રોમન સંખ્યાને તેના ચલ તરીકે લઈને તેને અરેબિક સંખ્યામાં ફેરવે છે. આ છે એનું એક્ઝામ્પલ. રોમન ફંક્શનનું નામ છે રોમન, પછી 125. તો શું આવે છે, CXXV. તમે અહીંયા બીજી લાઈનમાં જોઈ શકો છો. પછી છે અરેબિક ફંક્શન છે, એની અંદર આપણે શું લખ્યું છે, તો MMX3I. તો એ શું રિટર્ન કરશે, તો કે એ અંકો રિટર્ન કરશે આપણા ગણિતના, તો કે 2013. હવે દાખલા તરીકે અરેબિકની અંદર આપણે રોમન ફંક્શનની અંદર 2013 કરશું તો પણ એ શું રિટર્ન કરશે, 2013 જ રિટર્ન કરે છે. આ છે બીજા એના ફંક્શન. આમાં મોડ પાસ કરાવેલા છે. પહેલામાં 0 છે તો એ એઝ ઇટ ઇઝ જ રહેશે, એમાં કાંઈ ચેન્જીસ થતું નથી. એટલે ડિફોલ્ટ મોડ છે એ શું લે છે, 0 લે છે. પછી 1 લખીએ તો એ LMVLIVE દેખાડશે એના રોમન અંક. પછી 2 લેશું મોડમાં તો XMI X કરશે, અને 3 લેશે તો VMI V લેશે. હવે જોઈએ ટ્રીમ વિધેય. ટ્રીમ એટલે કે શું કરે, તો કે વધારાની જગ્યાને કાઢી નાખે. ઘણીવાર ભૂલથી આપણે વધારાની જગ્યા મુકાઈ ગઈ હોય તો એ કાઢી નાખવા માટે આપણે ટ્રીમ કરી શકીએ છીએ. બરાબર. તો આ વિધેય આપેલા શાબ્દિક લખાણમાંથી સ્ટ્રિંગ છે એની વધારાની જગ્યાને શું કરશે, દૂર કરશે. તો પહેલાં તો ટ્રીમ છે TRIM. ટ્રીમ, પછી કાઉન્સમાં લખ્યું છે I, પછી લવ. આઈ અને લવની વચ્ચે આપણે 2 જગ્યા મૂકી દીધી છે. પછી પાછી લવ અને માયની વચ્ચે 2 જગ્યા છે. માય સ્કૂલ, એ બેયની જગ્યા વચ્ચે 2 જગ્યા છે. આ શું કરશે, ટ્રીમ ફંક્શન બધાને એક જગ્યા રાખશે અને બાકી બધીની જગ્યા શું કરી દેશે, દૂર કરી દેશે. તો એનું આઉટપુટ કેવું આવશે, આપણે કાઉન્સમાં આવી રીતે લખશું તો એનું આઉટપુટ આવી રીતે આવશે, I લવ માય સ્કૂલ. હવે તો કે સ્ટ્રિંગની સરખામણી કરવી, એટલે કે કમ્પેરિઝન કરવું. તો એક્ઝેક્ટ ફંક્શન છે, એનું ફંક્શનનું નામ છે એક્ઝેક્ટ. જો એ શું કરે છે, 2 સ્ટ્રિંગની સરખામણી કરે છે, એટલે કે 2 શબ્દને સરખામણી કરે છે. જો સરખા હશે તો એ 1 જવાબ આપે છે, અને જો અલગ અલગ હશે 2 શબ્દો તો એ શું કરશે, તો કે 0. ઉદાહરણમાં છે બરાબરની નિશાની, એક્ઝેક્ટ, પછી કાઉન્સમાં ડબલ કોટમાં બ્લુ, કોમા, પાછું ડબલ કોટમાં બ્લુ. એટલે એને 2 શબ્દને સરખાવ્યા છે. તો આમાં આવશે 1. બરાબર. અને બીજું છે બરાબરની નિશાની, એક્ઝેક્ટ, પછી બ્લુ. એમાં છે એ આગળમાં ઈ કાઢી નાખ્યો છે અને પાછળમાં છે, એટલે એ શું થશે, 0 રિટર્ન કરે છે.
હવે છે સ્ટ્રિંગના પેટા ભાગ પાડવા એટલે સબ સ્ટ્રિંગ્સ. દાખલા તરીકે આપણે અમુક વાર છેલ્લેથી 5-6 અક્ષર જોતા હોય, અથવા તો કે પહેલેથી 5-6 અક્ષર જોતા હોય, અથવા તો કે વચ્ચેથી મારે 5-6 અક્ષર જોતા હોય, એના માટે આપણે આનો યુઝ કરી શકીએ છીએ. તો એના માટેનું ફંક્શન છે, 3 ફંક્શન છે એના માટે: લેફ્ટ, રાઈટ અને મિડ. એટલે કે લેફ્ટ એટલે કે ડાબી બાજુ, રાઈટ એટલે જમણી બાજુ અને મિડ એટલે વચ્ચેથી. તો એના માટેના 3 અલગ અલગ ફંક્શન છે. કેલ્સીમાં ડાબી બાજુએથી સ્ટ્રિંગનો પેટા ભાગ કરવા અને બીજું જમણી બાજુથી સ્ટ્રિંગનો પેટા ભાગ કરવા. 2 વિધેયો ઉપલબ્ધ છે. વચ્ચે માટેનું કરવા માટે ઉપલબ્ધ છે, તન માટે ઉપલબ્ધ છે. પહેલાં આપણે શું લખવું પડે? આખું વાક્ય લખવું પડે. પછી એન એટલે કે એને આપણે કેટલા અક્ષર આપણે પાછા જોઈએ છીએ એ લખવું પડે, બરાબર. તો બરાબરની નિશાની, લેફ્ટ, LEFT, લેફ્ટ, પછી કૌંસ અને ડબલ કોટમાં લખ્યું છે રામ દશરથભાઈ પટેલ, ડબલ કોટ કમ્પ્લીટ અને 4. તો આપણે ડાબી બાજુએથી મારે 4 અક્ષર જોઈએ છીએ. સ્ટ્રિંગ છે એ જગ્યા નહીં શું લખે છે? એક અક્ષર લખે છે, એટલે રામ અને પાછળની એક જગ્યા એ લેશે, એટલે આપણે રામ અને પાછળની એક જગ્યા પાછી આપે છે. હવે રાઈટ ફંક્શન જોઈએ. તો કે રાઈટ ફંક્શન શું છે? તો કે બરાબરની નિશાની, રાઈટ, રામ દશરથભાઈ પટેલ. તો કેટલા અક્ષર જોઈએ છીએ? 5. તો એ છેલ્લેથી જમણી બાજુથી અહીંયા કાઉન્ટ કરશે. તો જમણી બાજુથી 1, 2, 3, 4 અને 5. એટલે એ ખાલી શું રિટર્ન કરશે? પટેલ, બરાબર. અને આમાં 1, 2, 3 અને 4. તો કે લેફ્ટ છે એ અહીંથી ચાલુ કરે છે અને રાઈટ છે એ છેલ્લેથી. હવે જોઈએ મિડલ. આપણે અમુક વાર વચ્ચેથી જોતું હોય છે. તો આમાં આપણે સ્ટાર્ટિંગ કિંમત આપવી પડે છે કે સ્ટાર્ટ ક્યાંથી કરવું છે અને પૂરું ક્યાંથી કરવું છે. તો સૌથી પહેલાં આપણે એને એક વાક્ય લખવું પડે. તો એના માટે પહેલાં બરાબરની નિશાની, MID, મિડ. પછી આમાં લખેલું છે રામ દશરથભાઈ પટેલ. મારે 5થી ચાલુ કરવું છે. પહેલાં સ્ટાર્ટિંગ કિંમત આપવી પડે 5 અને એન્ડ ક્યાંથી કરવું છે? 13. તો ક્યાંથી ચાલુ કરશે? 1, 2, 3 અને 4. એ હંમેશા ડાબી બાજુથી મિડલમાંથી ચેક કરશે. પછી અહીંથી લેશે 1, 5થી લેશે 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. તો એ શું કરશે? તો કે 5થી કાઉન્ટ કરી અને 13 સુધી લેશે અને શું રિટર્ન કરશે? તો કે દશરથભાઈ. હવે સ્ટ્રિંગની લંબાઈ એટલે કે આપણે કેટલા અક્ષર લખેલા છે એ લેન, LEN, લેન, બરાબર. એ ફંક્શન આપણે રિટર્ન શું કરશે? એની લેન્થ. દાખલા તરીકે LEN અને કાઉન્સમાં આપણે લખ્યું છે રામ, તો એ આપણે આપશે 3, કેમ કે એ કેટલા અક્ષરનું છે? 3, બરાબર. જો અહીંયા લેનનું એક્ઝામ્પલ આપેલું છે. રામ, પછી જગ્યા, પછી ડી, પછી જગ્યા અને પટેલ. તો કાઉન્ટ કરીએ તો 1, 2, 3 જગ્યાને ગણવાની છે. 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 છે. અહીંયા જવાબ આવે છે 11. હવે આપણે જોઈએ ટાઈમ અને ડેટના વિધેય. તો સૌથી પહેલાં તો કે આપણે આજની તારીખ જાણવી હોય એના માટેનું ફંક્શન છે ટુડે. તો એ કઈ ડેટ આપણે રિટર્ન કરે છે? જે આપણા કોમ્પ્યુટરની કેલેન્ડર ટાઈમમાં અથવા તો કે ઘડિયાળમાં સેટ કરેલું હોય એ રિટર્ન કરે છે અને એ જ એના ફોર્મેટ પ્રમાણે રિટર્ન કરશે. દાખલા તરીકે આપણે 11 ઊભો લીટો 07 ઊભો લીટો અને 2013, અથવા આપણે આપણા કોમ્પ્યુટરમાં આવી રીતે ફોર્મેટ હશે 11 જુલાઈ 2013, તો એ પ્રમાણે રિટર્ન કરશે. હવે જોઈએ ડેટ વિધેય. ડેટ વિધેય આપણે આપેલા વર્ષ, તારીખ અને દિવસ પ્રમાણે માન્ય તારીખ આપે છે. જો તમે ડેટ વિધેયમાં 2013, 1,
1 આપો તો એ શું કરશે, 1 1 13ની કિંમત પાછી આપે છે. એ શું કરશે, એ વ્યવસ્થિત ફોર્મેટમાં એનો આન્સર રિટર્ન કરે છે. હવે જોઈએ ડે. આપણે ડે વિધેય છે એ કોઈ પણ માન્ય સ્વરૂપમાં આપેલી તારીખને મહિનાના દિવસોમાં ફેરવવા માટે થાય છે. એના માટે આપણે શું કરવું પડે, તો કે આપણે આજની તારીખને જ ફેરવવી હોય તો આપણે કૌંસમાં ટુડેનું ફંક્શન પાસ કરાવી શકીએ છીએ. તો બરાબરની નિશાની ડે અને ટુડે, અથવા તો કે આપણે એમાં બરાબરની નિશાની ડે, પછી એમાં ડેટ ફંક્શન, એમાં ડેટ લખીને પણ કરી શકીએ છીએ. હવે જોઈએ વીકડે. વીકડે એટલે કે શું, દિવસોને અનુક્રમ શું કરે છે, એ વેલ્યુ રિટર્ન કરે છે. હંમેશા ક્યાંથી શરૂ, રવિવારે 0થી શરૂ થશે અને શનિવારે 6 સુધી, બરાબર. તો જો તમે 1 લખશો તો ક્યાંથી ચાલુ થશે, તો કે સોમવારથી, અને 0 લખશો તો કે રવિવારથી. બરાબરની નિશાની વીકડે, એમાં ડેટ ફંક્શન 2013 7 અને 11, તો એનો રિટર્ન શું થશે, તો કે 5, બરાબર. કેમ કે 0 એટલે રવિવાર, બરાબર, 1 એટલે સોમવાર, 2 એટલે મંગળવાર, 3 એટલે બુધવાર, 4 એટલે ગુરુવાર અને 5 એટલે શુક્રવાર. એટલે શુક્રવારે આપણે 11 તારીખે શુક્રવાર હતો એવી રીતે રિટર્ન કરે છે. n બરાબર 1 હોય તો અઠવાડિયું રવિવારથી ચાલુ થશે અને 2 હોય તો સોમવારથી. હવે જોઈએ મંથ વિધેય. તો કે મંથ વિધેય કોઈ માન્ય તારીખના મહિનાને ફેરવે છે. જો તમે મંથ બરાબર, ફંક્શનનું નામ છે મંથ, અને બરાબરની નિશાની મંથ કૌંસમાં ડેટ, તો એ શું કરશે, એ મહિનો રિટર્ન કરે છે. તો આમાં મહિનો કયો છે, તો કે 7મો જુલાઈ મહિનો, બરાબર, એ રિટર્ન કરે છે. આ યર ફંક્શન છે એ શું કરશે, તો કે યર રિટર્ન કરશે, બરાબર. યર વિધેય માન્ય તારીખને વર્ષમાં ફેરવે છે. એટલે કે આમાં શું કરશે, તો કે 2013 રિટર્ન કરશે, કેમ કે વર્ષ કયું છે આપણું, 2013. એની સિન્ટેક્સ શું છે, તો કે બરાબરની નિશાની યર કૌંસમાં ડેટ, કૌંસની અંદર તારીખ, જેનું આપણે વર્ષ જોતું હોય એ, પછી ડેટ ફંક્શનનું કૌંસ કમ્પ્લીટ અને યર ફંક્શનનું કમ્પ્લીટ. તો એ શું રિટર્ન કરે છે, 2013. વર્ષમાં દિવસોની સંખ્યા, તો કે વર્ષમાં કેટલા દિવસો છે એની સંખ્યા રિટર્ન કરે છે, બરાબર. વર્ષમાં આપણા કુલ કેટલા દિવસો છે એ આપણે ડેટ પાસ કરાવીએ એટલે એ બતાવે છે. દાખલા તરીકે બરાબરની નિશાની ડેઝ ઇન યર, એટલે કે આ વર્ષમાં કેટલા દિવસો છે, પછી કૌંસમાં ડેટ, પછી 2013, 7, 11, તો એ 2013માં કેટલા દિવસો છે એ રિટર્ન કરશે. તો જવાબ શું આવશે, 365. હવે જોઈએ 2 તારીખ વચ્ચેના તફાવતો. આપણે જાણવું હોય કે આ વર્ષ છે એ લીપ યર છે કે નહીં, બરોબર, એ દર્શાવે છે. બરાબરની નિશાની ડેઝ, ડે એ વાય એ, ડેઝ અને ડેમાં ફરક છે, ડે અને ડેઝમાં, બરાબર. હવે આપણે આમાં 2 તારીખ પાસ કરાવવાની છે. ડેટમાં 2012 7 અને તારીખ 11, પાછું ડેટ આપ્યું છે. 2 ફંક્શન, 2 સરખામણી કરવાની છે, એટલે આપણે 2 તારીખ આપવી પડે. ડેટ 2013 7 અને 11, આ 2 વર્ષની વચ્ચે લીપ યર છે કે નહીં એ જાણી શકાય છે. તો કે 366, તો એ કયું છે, તો કે લીપ યર છે. હવે નાવ વિધેયની વાક્ય રચના નાવ જ છે, એમાં કોઈ આપણે ચલ લખવાનું રહેતું નથી. હવે આપણે જોઈએ આપેલી 2 તારીખો વચ્ચે અઠવાડિયાની સંખ્યા. આપણે
અમુક વાર કેટલા અઠવાડિયે થયા છે એ કાઉન્ટ કરવું હોય તો આપણે તારીખ 2 પાસ કરાવીએ તો એ 2 વચ્ચેના કેટલા અઠવાડિયા થયા છે એ વીક્સ WEEKS ફંક્શન આપણે લખીએ અને એની વચ્ચે આપણે 2 તારીખ લખવી પડે, બરાબર. તો એ શું કરશે, આપણે એ 2 તારીખ વચ્ચે કેટલા અઠવાડિયા આવે છે એ રિટર્ન કરે છે. તો આમાં એક્ઝામ્પલમાં આપણે લખ્યું છે બરાબરની નિશાની, પછી વીક્સ એટલે કે વીક, પછી પાછળ એસ, કેમ કે આપણે અઠવાડિયા જાણવા છે, અઠવાડિયું નહીં અઠવાડિયા, બરાબર. એટલે બહુવચન થાય એટલે એસ લાગ્યો છે, પછી કાઉન્સમાં ડેટ, પછી ડેટ ફંક્શનમાં ડેટ પાસ કરાવી છે, પછી પાછું કોમા, પછી પાછું ડેટ, અને પછી કઈ ડેટ સુધીથી કઈ ડેટ સુધી પાસ અઠવાડિયા જોઈએ છે એ, અને કોમા કરીને 0, બરાબર. હવે એમાં આવશે 52, એટલે કે કેટલા અઠવાડિયા થશે તો કે 52 અઠવાડિયા થયા છે. હવે 2 તારીખો વચ્ચેની વર્ષની સંખ્યા, આપણે પહેલાં અઠવાડિયા ગોઈતા, હવે વર્ષ. આપણે યર વિધેય આપેલી 2 માન્ય તારીખો વચ્ચે વર્ષની સંખ્યાની ગણતરી કરે છે, કે જે વર્ષના સમયગાળામાં ચલની કિંમત જણાવીને 0 અથવા કેલેન્ડરના વર્ષમાં ચલની કિંમત 1 જણાવીને હોય. દાખલા તરીકે યર્સ પછી 2011,7,11 અને ડેટ 2013,7,11 અને 0. તો તમને કેટલા વર્ષ મળશે તો કે 2, બરાબર. આના ઉપરથી તમારી જન્મ તારીખથી આજની તારીખ વચ્ચે તમે કેટલા વર્ષના છો આ ફંક્શન યુઝ કરીને તમે જાણી શકો છો કે તમે આજે કેટલા વર્ષના થયા છો. દાખલા તરીકે અહીંયા પહેલાં તમારે તમારી જન્મ તારીખ લખવાની અને બીજી ડેટ પાસ કરાવો એમાં તમારે આજની તારીખ લખવાની, એટલે તમને ખબર પડી જાય કે તમે આજે કેટલા વર્ષના થયા છો. હવે અન્ય સ્પ્રેડશીટ પેકેજમાં ઉપલબ્ધ વિધેયો. ઘણા સ્પ્રેડશીટ પેકેજ આ પ્રકારના વિધેયો પૂરા પાડે છે. માઇક્રોસોફ્ટ એક્સેલ, પછી એની વાક્ય રચના ગુણ પરિવર્તન કરવા પડે છે, જેમ કે સ્પેલિંગમાં કોઈ નાનો ફેરફાર કરવો પડે, પછી ચલ વચ્ચે અલ્પવિરામ કે અર્ધવિરામ કે અલ્પવિરામનો, બરાબર, સેમિકોલન કે કોલમનો ઉપયોગ કરવો પડે. ગૂગલ સ્પ્રેડશીટ પણ આ પ્રકારના વિધેયો પાડે છે પૂરા, બરાબર. એ બધામાં આપણે જ્યારે ફંક્શન રન કરાવીએ ત્યારે થોડા થોડા ફેરફાર થાય છે. હવે આપણે એના MCQs જોઈ લઈએ. તો સૌથી પહેલાં નીચેનામાંથી કઈ રીતે આપણે કેલ્સીમાં વિધેય દાખલ કરી શકીએ છીએ? એ, સેલમાં વિધેયનું નામ સીધું ટાઈપ કરીને. બી, ફંક્શન વિઝાર્ડ અથવા ટૂલબાર ઉપરથી પસંદ કરીને. સી, એ અને બી બંને, કે ડી, વિધેય આધારિત, તો કે એ અને બી બંને. આપણે 2 રીતે ફંક્શન લખી શકીએ છીએ. પછી જોઈએ બીજું, વિધેયની શરૂઆત નીચેમાંથી કયા વિકલ્પના સાથે થાય છે? તો આપણે આટલા ફંક્શન જોયા, તો આપણે શરૂઆત ક્યાંથી કરતા હતા કે બરાબરના ચિહ્નથી, તો એ બરાબરનું ચિહ્ન. હવે નીચેનામાંથી કયો તાર્કિક વિધેય નથી? ઓર છે એ તાર્કિક વિધેય છે, એન્ડ અને નોટ બધાય ABC બધાય તાર્કિક વિધેય છે. તો એમાં શું આવશે તો કે ડી, પ્રોપર. પ્રોપર છે એ સ્ટ્રીંગ ફંક્શનનું વિધેય છે. હવે આપેલું વર્ષ લીપ યર છે કે નહીં તે શોધવા માટે તમે કેલ્સીના સમય અને તારીખને લગતા વિધેયમાં કયો વિધેય વાપરશો? તો કે ડેટ એ ન આવે, ડેટ છે એ ડેટ રિટર્ન કરે છે. યર્સ છે એ શું કરશે તો કે કેટલા વર્ષના તમે થયા એ બતાવે છે, બરાબર. કેટલા વર્ષનો સમયગાળો શોધો એના માટે યર, ડી, ઇફ એ નહીં, અને બી ડે ઇન યર. તમારી ચોપડીમાં આપ્યું છે તેની ઉપર તમારે લીટો મારી અને તમારે બીમાં ડે ઇન યર કરી નાખવાનું છે. મેં અહીંયા છેકો મારી દીધેલો છે અને જે સાચો જવાબ છે એ બીમાં લખી નાખ્યો છે. તો ભૂલ્યા વગર તમે તમારી બુકમાં ચેન્જીસ કરી લેશો. હવે જોઈએ
પાંચમું, કેલ્સીના સેલમાં વિવિધ વિધેય દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ યુક્તિ શક્ય છે? ફંક્શન વિઝાર્ડ દ્વારા જાતે વિધેય દાખલ કરીને એ અને બી બંને કે વિધેય આધારિત, તો આમાં શું આવશે? એ અને બી બંને, કેમ કે ફંક્શન વિઝાર્ડ દ્વારા આપણે ફંક્શન લખી શકીએ છીએ અને જાતે વિધેય લખીને પણ. કેલ્સીના વિધેયના કેટલા ચાલ વાપરી શકાય છે? તો પેલું છે એ 1, બી 2, સી 3, ડી વિધેય આધારિત. તો એમાં શું આવશે? તો કે ડી વિધેય આધારિત. જે પ્રમાણે આપણું ફંક્શન હોય એ પ્રમાણે આપણે એમાં ચલ પાસ કરાવવાના હોય, કોઈ ફિક્સ હોતું નથી. વિધેયનો ચલ શું હોઈ શકે? કિંમતે હોઈ શકે, શાબ્દિક લખાણે હોઈ શકે, અથવા તો અન્ય વિધેય પણ હોઈ શકે છે. તમે ફંક્શનની અંદર ફંક્શન પણ લખી શકો છો, બરાબર? એટલે આમાં જવાબ આવશે ડી પહેલાં તમામ. આપણે આ 7મા પ્રકરણમાં ઘણા બધા ફંક્શન્સ જોયા. જ્યારે આપણે અહીં આવશું ત્યારે પ્રેક્ટિકલી જોઈશું, બરાબર? તમારે તમારી બુકમાં આ MCQ ટીક કરી લેવાના જ રહેશે. અહીંયા આપણો 7મો પાઠ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આગળના વિડીયોમાં આપણે 8મો પાઠ સ્ટાર્ટ કરશું. એમાં આપણે કેલ્સીમાં ચાર્ટ, બરાબર, એટલે કે આલેખ કેવી રીતે દોરવા તે જોઈશું. થેન્ક યુ.